જય શ્રી કૃષ્ણ. કેમ છો? કેમ છે મારું યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો બસ જો અત્યારે તો વાગી ગયા છે સવારના 9:30. આજના મંદિરના દર્શન કરાવું. જય ભગવાન. હે મારા વાલા. તો બસ જો અમે લોકો તો હવે નાસ્તો કરવા બેહી. હાલો તમે લોકો નાસ્તો કરવા. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બધા. જય શ્રી કૃષ્ણ. હાલો નાસ્તો કરવા. હા પ્રદીપ ને તો ગયા વહેલા નીકળી ગયા પપ્પાની કોઈ. હા એ કોઈ નથી એટલે નહીં ગયા. અને અમારા ભાઈ ઉઠીને બહાર આવી ગયા. પાસે ઓવડાવે છે જાય તો. અને પ્રદીપ ગયા તારા અંદર લુથાપન કરવા આવીને પછી પાછા ગયા. અને કોઈ નથી, અમે 3 જ છીએ. તો હાલો અમે લોકો નાસ્તો કરી લઈએ. તમે હાલો નાસ્તો કરો. તો બસ જો અત્યારે તો વાગી ગયા છે 1 અને અમારા બાજુ જો રસોઈ બની ગઈ. રસોઈમાં તો દાળ ભાત શાક રોટલી અને શાક બનાવ્યું છે દૂધી બટેટાનું. અને બસ હવે જો થાળ ધરી દઉં એટલે આ બધું જો થાળ તૈયાર થઈ ગયો છે. અને અહીંયા જો રોટલી બનાવું છું. અને રોટલી બની જાય પછી જમવા બેસો. જમવામાં તો કોઈ જમવાવાળા આવ્યા નથી, પણ થોડી રોટલી બનાવી નાખી ભગવાનને અંદર દઉં. પછી આવે બસ બધા જમવા બેસું. પણ અમારે પૂરતી થોડી રસોઈ બનાવી નાખું. અને આ બાજુ આવ્યા છે અમારે નીચે રહેતા હતા દીપાબેન. એ આવ્યા છે આ બાજુ નીકળાતા ને કામ હશે એટલે તો એ આવ્યા. હું દીપાબેન મજામાં? મજામાં હો. તમે કેમ છો? હા અમે મજામાં હો. આ કંકોત્રી આપું છું લગનમાં પહોંચી જાય. હા લે તમે કંકોત્રી આપતા. હું તો આ બાજુ આવ્યા દીપાબેન કઈ કામ હશે એટલે. હા સંજુબેન ના લગ્ન ની કંકોત્રી દેવા આવ્યા. હા ચાલો ને બેન. હા તાર આવવાનું છે ને દીકરો? એ બાબુને લઈને ને બાને લઈને જાવું ને એ ભાઈ પીપી સવાણીમાં એમ ને? હા હા તો અમારે નીચે રહેતા દીપાબેન. એને એક જ દીકરી હતી. એ દીકરીને લગ્ન છે સવાણીમાં. તો એ આમંત્રણ આપવા આવ્યા. મને એમ કે અહીંથી હજી આવ્યા છે પણ આમંત્રણ આપવા આવ્યા. ના ના આવી જાઓ હો દીપાબેન, બધા અમે હાજરી આપશું. ના ના વાત નહીં, સાચું સાચું. જાવ ને ભાઈ આપણે. હે એ ભાઈ એ ભાઈ ભાઈ નાઈ લીધા ને? હા નીંદર આવે. અને અને મમ્મી જો ખોયાનું કામ હજુ ચાલુ છે. કાલનું એક આજ પૂરું થઈ જાય. એક જ રહ્યું. તો બસ હાલો મમ્મી ઉખેડતા હતા ખોયા સિલાઈ નાકા બધા કાઢી નાખવા એટલે નાકા નાખા કરાવવાના છે એટલે. અને બસ જો હું રોટલી બનાવું છું. આપણે ભગવાનને થાળ અર્પણ કરી દઈએ. જય ભગવાન જમવા પધારો. જય ભગવાન જમવા પધારો એવો ભાવ કરી. તો બસ હાલો રોટલી થોડીક બનાવી નાખો. એ ભાઈ જો ચાઇનીઝ બોલે છે. ચાઇનીઝ બોલજો. તને આવડે ચાઇનીઝ બોલતા? તને આવડે? જો અમારા ભાઈ રમવા આવે છે. મજા જ આવે છે રમવાની. એને મજા જ આવે છે. બેનું છે નહીં તો હેરાન કરવા વાળી. કામ કરવા બહુ ગમે ને? હે કોનો માણસ છે? મારું ચૂચું ગુમો છો હું માતો છું. દીદીને બાવ મારતો હતો. બાવ ને બાવ દીદીને મારતો તો? હે મારતો તો? એ જઈએ તો ના પાડે હો. હા
તો મિત્રો અત્યારે 6:30 થઈ ગયા છે અને જો અત્યારે અહીંયા જાગું તો ઇસ્ત્રી હાલે છે, ધોતીમાં કરવાની ચાલુ છે કા. હા, અને બેનો આવી ગયા છે તો મને ખબર નથી, આજ કંઈ નીંદર બહુ હરખી રાત્રે થઈ નહોતી, 1-1.5 કલાક હોવાનું હતું હરખું, એટલે 3-3:30 સૂતો હતો ને પછી પાછું 5 વાગે ઉઠવાનું છું, એટલે કે હરખી નીંદર થઈ નહીં, એટલે બપોરે સૂઈ ગયો હતો 2-2:30 વાગે અને પછી ઉઠ્યો આગળ, એટલે બેનું આવી ગઈ સ્કૂલે કંઈ ખબર છે નહીં અને વહી ગઈ છે સીધી ટ્યુશનમાં. અને જો ભાઈ ને બધા સૂતા છે અને થઈ ગયું છે ત્યારે અંધારું છે તો 6:30 જેવું થયું છે ને, 6:30 પોણા 8 થયા છે, ત્યાં સુધીમાં તો ઘોર અંધારું છે, શિયાળો છે એટલે જલ્દી થઈ ગયું છે. અને મારે જવાનું છે બહાર, કારણ કે કાલે પાછું બહાર જવાનું છે, એ કાલે કહીશ તમને, પણ હવે ફૂલ આદેશ આવી ગયો છે જભા લેવાનો, અને ઓલા જભામાં મેં બહુ લાભ લઈ લીધો પૂર્ણ, એટલે હવે 2 લેવા પડે એમ છે એવું કહે છે. બાકી મારો રસ નથી અત્યારે હજી ત્યાં છે ટ્રાફિકમાં જવાનો સિટીમાં. અહીંયા ચંદ્રિકા દુકાન છે, લગભગ મોસ્ટલી ત્યાં તો કપડું સારું આવે છે એનું જભાનું ને એનું કુર્તાનું, એટલે પહેલાં ત્યાં ચેક કરવા જાઓ કેવાક લાગશે, સારા લાગશે તો 1-2 લઈ લઈએ, એટલે શું છે પાછા ઘરમાં પહેરવાથી એ પ્રમાણના લેવાના છે. તો ચાલો લઈ આવું પહેલાં, અને પછી કાલે જવાનું છે બપોરે બહાર, કામકાજ માટે જ જવાનું છે, ક્યાં જવાનું છે એ કાલે કહીશ. તો અત્યારે પહેલાં લઈને આવું તો આ લોકોએ કામકાજ પતાવી દઈને પછી આપણે આવી પાછા, અને હું રસોઈમાં છે એ જોશું પાછા, બરાબર ને? હા, કંઈ નવીન બનાવવાના છે? કાલે શું નવીન બનાવ્યું તો આપણે? ઠીક, એ નવીન કહેવાય? ઠીક, સાદું લેવાનું છે એમ ને? ખીચડી સરસ લ્યો, ચાલો તો ખીચડી ખાઈ લઈ. કોને ખીચડી ભાવે કોમેન્ટમાં કહેજો. ચાલો તો મળીએ પછી 1 કલાક પછી પાછા આપણે. તો મિત્રો અત્યારે જો 8 વાગી ગયા છે, હું આવી ગયો છું ઘરે. ખરીદી કરીને મારે જે લેવાના હતા, કુર્તા ફાટી ગયા હતા, થોડાક નાના મોટા દોરા નાનતે નીકળતું, એટલે કંઈ પહેરવા મજા આવતી નહીં. જાગુની ઈચ્છા હતી કે તમે નવા લઈ આવો ને પછી પરાયણે બાયને મારે મોકલો મને, નગર મારે તો હજી 2 મહિના ખેંચી લે, હારા સડતી હતી ટ્રાફિક સુરતની જોઈને. હા, અત્યારે તો લેવા જ પડે, પણ મેં કીધું હજી 2 મહિના ખેંચી લઈ, કંટાળો આવે પાછું જવાનું જ્યાં ને ત્યાં હાકડા રસ્તા બધે બહુ છે. કપડું એનું સારું આવે, આગળ હું તમને બતાડીશું, લઈ આવ્યો છું, પણ મસ્ત આવે, સારા આવે છે. હા હા, દિવાળી મેં કીધું હાલે, એટલે મને કલર પાછો ગમતો હતો, કેસરીયો કલર જે હતો ને, ઝેરી કલર, એ મને બહુ ગમતો, એટલે હું કાઢતો નહીં. આ પીળાની નહીં, એ તો તમે આપેલા છે, આ પીઠીના. ના ના એવું છે, એવું છે, મને યાદ નથી. એ તો કાંઈ બહુ ઓછા પહેરું, પણ એક મને કેસરી કલરનો બહુ ગમે છે, એક ગ્રીન કલરનો છે, એટલે હું રાખતો હતો, એવું બધું હતું. પણ આજે બીજા અલગ અલગ કલરના બધા એના લીધા છે, એટલે બધા હાલે. 4 કલર ગમતા હતા, સારા છે, આગળ બતાડું પછી. ત્યાં પછી કલર જોઈને બંધ થઈ ગયું, અને આ જો રસોઈ ચાલુ છે બનવાની, અને અમારે ઘરે મારે જવાનું બહાર, એટલે હું પણ થોડોક બાબો બનીને લઈ આવ્યો છું અત્યારે. અને આ બાજુ આખી ટીમ આવી છે, ન્યૂઝ રિપોર્ટર જોવો તોફાન હાલે છે બધા અત્યારે. જો આને મમ્મીએ માર્યો તો, તને કોને માર્યો તો? છે આવી તને કોને માર્યું તું? કોને માર્યું તું? મારવાનું નહીં. એવો તરત કેવા દે. હમણાં પાછા આ 2 દીથી ભાષા નથી સમજાતી, કઈક નવીન ભાષા બોલે છે. જોઈએ ધબધબાટી હાલે છે. આ ભાઈ જોવા આવ્યા છે, રમાય એવું તો કઈ છે નહીં, ખાલી જોવાનું છે કા ભોપારામ ને. ચાલો તો પછી હવે જમવા બેસીને મારા પપ્પા તો આવી ગયા છે, પણ નીચે કામકાજ કરીને કુર્તા લઈ આવ્યો. પછી હું નવા કુર્તા જભા ચંદ્રિકામાંથી, એટલે નહીં ને જે હાલો આવું છે. હા એવું છે. ચાલો તો હવે આગળ 1-2 ભાખરી બની જાય પછી જમવા બેસી જઈ, અને એ પેલા તમને મેળાથી પેલા તમને બતાડું. જો આ ગોકેરો ખાલી દબા દબું. જો આ એ પપ્પા ડાયો છોકરો લાગે છે. જો જો હા કેટલું બોલે જો. હા એ જોહે જ આમાં વિડીયો, એટલે ખબર પડે. ચાલો તો જમીને લઈ અને પછી
તમને બતાડું સમય મળે તો, નહીતર પછી આગળ પહેલા બતાડીશ કુર્તા કેવા છે, કેટલાના આવ્યા, તમને કેવા લાગે મને પછી કોમેન્ટમાં કહેજો. ચાલો મિત્રો, તો અત્યારે જો રસોઈ બની ગઈ ને અમે લોકોએ જમવા બેસી ગયા છીએ ને અહીંયા બટુક ભોજન ચાલુ થઈ ગયું છે ખૂણામાં. હા, અમારું ફેવરેટ છે. ફેવરેટ છે ને આપણું. હા, ઓલો જો જો બેઠો એ ખૂણામાં, ભીંડાનું શાક ને ભાખરી. હજી આ અમારા બેન નાના બહુ થતા જાય, ખવડાવવું પડે છે, ખબર નથી પડતી કે વાતે ખાઈ લઈ. હા, એને માટે રોજ અલગ બનાવવું પડે છે. હા, અને એવું જાય મરચા ને ગાંઠિયાનું શાકે છે, અથાણા ગરમર ને હા છે ને જે ભાવે છે, ખીચડી ને સાહેબ. ચાલો તો જમી લઈ, તમે ચાલો બધા જમવા અને પછી આપણે આગળ વધશું આપણા કાર્યક્રમથી. તો જો મિત્રો, હું જો આ લઈ આવ્યો હતો અલગ અલગ કલરમાં, અને બતાડ પહેલાં બધા કાઢ તો ખરા ગઈ, અને પહેલાં પછી જોઈ લઈ એક 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 કલરમાં. હે ને 4 કલર લીધા અલગ અલગ, 4 જો. એક આ મરૂન જેવો છે, એક આ ટાઈપનો બ્લુ નથી પણ થોડોક અલગ કહેવાય, લાઇટ યલો છે, મને બહુ ગમ્યો હતા, અને એક આ પિંક ટાઈપ છે, અલગ અલગ મસ્ત છે ને કલર. એ બધા આપબાઈ છે તો મેં પાછું એક જ જોયો હતો, બધા આપબાઈ જ છે ને. બધા મોદી કુર્તા કહેવાય. હા, મસ્ત છે ને કપડું. હા, એમાં એક પહેરો હતો આ બ્લુ. હા, એટલે પછી અહીંયા બીજા માપતા ન દે તમને, ખાલી કપડું જોઈ લેવાનું. 2 કપડા હરખા છે, 2 અલગ બીજા હરખા છે, એ રીતે એ ભાઈ 700 રૂપિયાનો. હા, 700 રૂપિયા એક જ ભાવ, પાછો ભાવ ઘટાડવાનો નહીં, 1 રૂપિયો નહીં ઘટાડવાનો. જો આ લખો એ જ આપી દેવાનો. 760 રૂપિયાના એક. આ 500 વાળું છે લગભગ. આ 500 વાળું છે. હા છે, આ મરૂન છે. કયું પહેરેલું નહીં, યલો પહેરું. મરૂન સારું છે ને, મસ્ત છે કા બધા કલર. એટલે પછી મેં એક કલર સિંગલ આમ ન ગોઈતો, અલગ અલગ ગોઈતા. 4 કલર પેલા 3 લીધા હતા, તો વળી આ પાછો જોયું, મને પીળો મગજમાં બેઠો પાછો. પીળો આ વખતે લાઇટ કલર સારો છે. આ અલગ, આ લીંબુ પીળો છે ને, ઝેરી પીળો નથી ઓલો પહેરતો, એ ડાર્ક ટાઈપનો. હા, આછો છે, સારો છે. અને કાલે જ મુહૂર્ત કરી નાખું, બહાર જવાનું થશે એટલે. હા, પહેરીને ચાલો. લેવાના જ હતા, ખરાબ થઈ ગયા હતા ને મને 1-2 કલર છે પાછા ગમતા નહોતા, ઘરે પડ્યા હતા. અને એક તો છે ઝેરી કલર, આ પીળો કલર હતો આવો ડાર્ક, હું પહેરું છું દર વખતે, તમે જોતા જશો વિડીયામાં. એટલે એ મારે ખાસ મને બહુ ગમતો હતો. મેથી પીળો હતો ને થોડો, એટલે જ ને. એટલે પછી મેં આ વખતે લાઇટ લીધો એમ, અને એક મરૂન લેવો હતો, મરૂન લેવાઈ ગયું 2. આ પછી 2 વધારે લીધા. એટલે 2 કપડામાં છે, 2 500ના છે ને 2 760ના છે. પાછું 1 રૂપિયો નહીં ઘટાડો, ગમે એ આવે, ફિક્સ જ ભાવ. કાપડ હું ચોયણી ત્યાંથી લઈ આવું પહેરવા માટે, એટલું કાપડ આમ રેગ્યુલર પહેરવામાં બહુ મજા એમ થાય. પછી જીન્સના પેન્ટ મારા એમનેમ પીડા છે, હાવ નવે હડતો નથી. જેદુનું પહેરવાનું ચાલુ કર્યું, બહુ કાપડ સારું આવે, વર્ષ 1.5-2 વર્ષ સુધી કાંઈ થાય નહીં. ને વ્હાઇટનેસ એટલી જળવાઈ રહે, વ્યવસ્થિત ધોવાય ને તો એની વ્હાઇટનેસ જતી નથી, કપડું ફાટે એને કોઈ પ્રોબ્લેમ નહીં, એવું બધું નથી જતા ને, નથી જતા. હા, એટલે જ ને. ચાલો હું ટ્રાય કરી લઉં, કાંઈક એકાદું જોઈ લઉં, બતાડ દો પછી હું. મસ્ત લાગે હો, હે ને, સરસ લાગે. બહુ મસ્ત ફિટિંગ એ સારું આવી. હા, ફિટિંગ એ સારું. પીળો કલર એવું પીળો આવશે, નવીન લીધો ના ખાવા પણ કોઈ પ્રોબ્લેમ નહીં. લાઈ મરૂન ટ્રાય કરી લો. આ કરો, આ હા, પિંક 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 સરસ છે. સરસ સરસ બધા સારા છે. હે ને, કેમ લાગે દીદી? મસ્ત લાગે છે ને. હા, હા, જો બધા મિત્રો કેજો મને કોમેન્ટમાં હા, કેવું લાગે છે. કોમેન્ટમાં અને હા, તમને જો ગમતો હોય ને તો મને કેજો, હું તમને એડ્રેસ આપીશ. તમે લગભગ ત્યાંથી લોકો ડાયરેક્ટ ડિલિવરી કરે છે ગુજરાતમાં, ગમે ત્યાં. મેં એવું સાંભળ્યું છે, પૂછીને એવું લાગે તો. આ જો કાપડ બહુ સારું આવે છે. જો કોની હાટું લેવું? મારી હાટું? હે, પપ્પાએ આપ્યું? ત્યાં જમી લીધું? ઓટકાર આવી જોઈએ ને. એટલે કોમેન્ટમાં મને કહેજો કે કેવું લાગે છે. કપડું બહુ સારું આવે, હું પહેરું છું. એટલે તમને ગમતું હોય તો હું એડ્રેસ આપીશ, સુરતની અંદર ચંદ્રિકામાં મળે છે. આ સરસ છે હો. બ્લુ કેવો લાગ્યો એ કહેજો. હા, સારું છે.
બહુ મસ્ત છે. હે ને હા, બધાય કોમેન્ટમાં કહેજો પ્રદીપને કલર કેવા લાગે. ટ્રાય કરીને તમને બતાડ દો. એક મોટું લીધું છે એટલે ચારે ચાર જોવાઈ જાય. ચારે ચાર જોવાઈ જાય. પછી કહેજો અમારે સુરતમાં ચંદ્રિકા છે ત્યાં મળે છે. જૂનું સુરત છે અહીંયા ત્યાં મળે છે ભાગળ બાજુ. એટલે મોસ્ટલી ત્યાંથી જ જો આ ચોયણી લગભગ બધાય ખાતું જ નથી. આ લગભગ 2-3 વર્ષ હા, પહેલા 2 કેટલા વર્ષથી વર્ષ લાવ્યો. થઈ? કાંઈ સિવાય કે બહુ પાણી આ મોટું થતું હોય ને પગમાં આવેલા ઘસાય. ઘસાય. બાકી બાકી કાંઈ વાઇટનેસ નહીં કાંઈ નહીં. બાકી બહુ મસ્ત આ પહેરવાનું. હા, મેં આ જેદુનું પહેરવાનું ચાલુ કર્યું ને તેદુનું હું જીન્સ પહેરવાનું બંધ કરી દીધું. એટલો મજા આવે, કમ્ફર્ટેબલ ફીલ રહે, સારું મજા આવે. કેટલા તમારે 2 વર્ષ થઈ ગયા છે? બે પાક્કા જભા ફેશન શો કરી નાખ્યો. મસ્ત છે ને? ચાલો તો મિત્રો કોમેન્ટમાં કહેજો. આ છેલ્લો મરૂન કલર પહેરો છે, આ 500 રૂપિયાનો છે. બધાના કાપડ અલગ અલગ છે. એક પીળો કલર ને એક બીજો જે પિંક ટાઈપનો પહેરો તો એ બેના સેમ કાપડ છે ને આ બે જે બીજા છેલ્લે પહેર્યા ને એ બે મેં થોડો ફરક છે પણ એ બેનો ભાવ સરખો છે 500 રૂપિયા. બહુ સરસ છે હો, હે ને? બધા સારા છે. હા, કર પ્રભુ સંગાતે દઢ પ્રીતડી રે, કર પ્રભુ સંગાતે દઢ પ્રીતડી રે, મરી જાવું મેલીને ધન માલયંત કાળે સગું નહીં કોયનું રે, મરી જાવું મેલીને ધન માલયંત કાળે સગું નહીં કોયનું રે, સંસ્કારે સંબંધી સરવે મળ્યા રે, સંસ્કારે સંબંધી સરવે મળ્યા રે, એ છે જૂઠી માયા કેરી જાળયંત કાળે સગું નથી કોયનું રે, મારું મારું કરીને ધન મેળવું રે, મારું મારું કરીને ધન મેળવું રે, તેમાં તારું નથી તલભારયંત કાળે સગું નથી કોયનું રે, સુખ સપના જેવું છે સંસારનું રે, સુખ સપના જેવું છે સંસારનું રે, તેને જાતા ન લાગે વારયંત કાળે સગું નથી કોયનું રે, માટે સેવજે તું સાચા સંતને રે, માટે સેવજે તું સાચા સંતને રે, તારા ટળશે ત્રિવિધિના તાપયંત કાળે સગું નથી કોયનું રે, અતિ મોટા પુરુષને આસરે રે, અતિ મોટા પુરુષને આસરે રે, તારા પૂર્વ જલમના પાપયંત કાળે સગું નથી કોયનું રે, બળે પૂર્વ જન્મના પાપયંત કાળે સગું નથી કોયનું રે, એવું સમજીને ભજ ભગવાનને રે, એવું સમજીને ભજ ભગવાનને રે, સુખકારી સદાય કશિવયંત કાળે સગું નથી કોયનું રે, દેવાનંદનો વાલો તે દુઃખ કાપશે રે, દેવાનંદનો વાલો તે દુઃખ કાપશે રે, મન વાંછિત પૂર્ણ કામયંત કાળે સગું નથી કોયનું રે, કર પ્રભુ સંગાતે દઢ પ્રીતડી રે, કર પ્રભુ સંગાતે દઢ પ્રીતડી રે, મરી જાવું મેલીને ધન માલયંત કાળે સગું નથી કોયનું
રે કૃષ્ણ કનૈયા લાલ કી જય. મિત્રો મારી બે આપણને સારું એવું ભજન સંભળાવ્યું અને જો અત્યારે સુવા જતા રહ્યા છે, બધા સૂઈ ગયા છે. અત્યારે વાગી ગયા છે 12 અને બસ અત્યારે હું પણ હવે સુવાની તેવી તૈયારી કરી લઉં. પછી થોડુંક વહેલો ઉઠીને એડિટિંગ કરી ગયો વિચાર છે. પછી જોઈએ હવે જેવું મૂડ કદાચ અત્યારે જ પૂરું કરી દઈએ ને નકર 3 વાગ્યા સુધી. કાલે કદાચ જવાનું છે પાછું બહાર, લગ્ન છે બધા કામકાજના, તો લગ્નગાળો ચાલુ છે એટલે કામકાજ માટે કદાચ જવાનું થશે. તો મારા બ્લોગને વિરામ આપું છું. કાલે ફરી મળીશું નવી મસ્તી સાથે, નવી વાતો સાથે. તો અમારી ચેનલ તમે લાઈક કરજો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. નવા છો અમારી ચેનલ ઉપર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ખાસ અમારો વિડીયો છેક સુધી જજો. આવો નવો બધા પ્રેમ આપતા રહેજો. અને અમારો વિડીયો તમને ગમતો હોય તો શેર કરવાનું ના ભૂલતા. બસ તો આજ માટે એટલું. આવજો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. સનાતન ધર્મની જય હો.